29 માર્ચ એટલે શનિ અમાસ। સનાતન ધર્મમાં શનિ અમાસનું ખૂબ મહત્વ છે। આ દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે, જેથી તેમના આશીર્વાદ મળે છે। અરવલ્લી જિલ્લામાં આજે શનિ અમાસની ઉજવણી કરવામાં આવી હતી। મોડાસાના લીંબોઈ ગામે શનિદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી। મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ભક્તો ભગવાન શનિદેવના દર્શન કરવા આજે ઉમટી પડ્યા હતા। ભગવાન શનિદેવને તલના તેલ અને કાળા તલ મિશ્રિત અભિષેક કરવામાં આવ્યો હતો। શનિદેવ ભગવાનના અભિષેક માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી। આ સાથે 108 દીવડાની આરતી પણ યોજાઈ હતી। લીંબોઈ ગામ આપ સર્વે જાણો છો, જે આજે મિની શનિ સિંગનાપુરના નામે ઓળખાય છે, અને આપ સર્વને ખબર છે કે આજે 30 વર્ષ પછી મીન રાશિની અંદર શનિ મહારાજ ગોચર કરી રહ્યા છે, અને આજે જોગાનું જોગ શનિવાર અને અમાવસ એ પણ સાથે આવ્યું છે। 30 વર્ષ બાદ આજે આ યોગ આવી રહ્યો છે, અને આપ સર્વે જોઈ રહ્યા છો। ભક્તો ગુજરાત નહીં પણ મહારાષ્ટ્ર નહીં પણ રાજસ્થાન, ઉત્તરથી આજે પબ્લિક અહીંયા આવી છે, અને મારી પાછળ આપ સર્વે જોઈ શકો છો કે અત્યારે શનિ મહારાજનો મહાઅભિષેક ચાલી રહ્યો છે, અને અભિષેક બાદ અહીંયા આગળ સાંજે 5 કલાકે મહાઆરતી જે 108 દીવાની થશે, અને ત્યારબાદ જે મીન રાશિની અંદર જે ગોચર કરવાનો છે એ રાતના 9:47 કલાકે એનો પણ મહાઅભિષેકનું આયોજન આજે આ ચોગાનમાં શ્રી વાડીનાથ હનુમાન એવં શ્રી શનિદેવ મંદિરના પ્રાંગણમાં થવાનું છે। બોલો શ્રી શનેશ્વર મહારાજ કી જય। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।